सदा परिभवग्नमिष्टरोहं तीर्थास्पदं शिवविरञ्जिनुतं शरण्यं मृत्यार्तिहं प्रणतबालभवाब्धिबोधं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणो नीलकण्ठ स्वामी नारायणो हरि हरे कृष्ण नन्दकृष्णो सुमेवि सूर्यतां देवदेवेश स्वामी नारायणं प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये सुराकथा श्रीहरे कृष्णाय नमो नमः श्री स्वामीनारायणाय नमो नमः श्री नरनारायणाय नमो नमः। સુરત મુનિ કથા સંભળાવે એ પહેલા હું બોલી લઉં. બીજું કઈ કહેવું નથી, ધન્યવાદ આપવા છે. આવી ઠંડી પડે છે છતાં આપ સૌ ભક્તજનો કેવા ભાવથી પ્રેમથી વહેલા ઉઠી સ્નાનાદિ ક્રિયાથી પરવારી અને ભગવાનના ચરણમાં આવીને બેસો છો ને આવી ઠંડીમાં. ઘણા ઘણા ધન્યવાદ. સ્વામિનારાયણ ભગવાન તમારા સૌના ઉપર રાજી થશે. આ કથાના છેલ્લે ધન્યવાદ અપાય છે, પણ પહેલા એટલા માટે આપ્યા કે છેલ્લે તો કેટલાક છેલ્લે આવ્યા એ લાભ લઈ જાય. પહેલા આવે એને લાભ મળવો જોઈએ. એટલે તમને પહેલા ધન્યવાદ આપ્યા. હવે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સત્સંગી જીવનની મોક્ષદાયી કથા સંભળાવે છે. સ્વામિનારાયણ ભગવાન અલૌકિક ઐશ્વર્ય સાથે, એટલે કે બે સ્વરૂપે વિસનગર અને વડનગરમાં બિરાજે છે. વિસનગરના ભક્તો પાસે મહારાજ ચાતુર્માસના વ્રતની નિયમોની વાત કરી અને એ જ સમયે વડનગરના ભક્તજનોની સભામાં વડનગરના ભક્તજનોના પૂછવાથી મહારાજે કાર્તિક માસના વ્રતની વાત કરી. વડનગર મોટું શહેર, સત્સંગીઓ ઘણા. વડનગરમાં આપણું જે મંદિર છે એ પહેલા હરિ મંદિર હતું. વિક્રમ સંવત 1924 મંદિર બનેલું. વિક્રમ સંવત 1924. સ્વામિનારાયણ ભગવાન 2.5 મહિના સુધી રોકાયા. ત્યાં તલાવ છે ભાગદરો, ત્યાં મહારાજ સંતો સાથે સ્નાન કરવા પધાર્યા. ભક્તજનોને ત્યાં ઘરોઘર મહારાજ વિચરણ કરે. એક ભૂદેવને ઘેર પધાર્યા. ભૂદેવનું નામ વનવાળીભાઈ. વાતાવરણ ઘરનું જોયું ને, સાવ ગરીબ અવસ્થા. ભૂદેવ તો કઈ બોલ્યા નહીં, પણ એમના માતુશ્રી બોલી ઉઠ્યા. મહારાજ, ઘરમાં કઈ છે નહીં, કઈ આવક નથી, ભિક્ષામાંથી મળતું નથી, અને બધા વર્ષ કઈ સરખા જતા નથી. ક્યારેક દુષ્કાળ પડે, કાળ પડે,
ગામમાં લઈ જજો. શ્રીજી મહારાજ કે છે ઘરમાં અનાજ છે. ત્યારે આ વનવાળી ભાઈના માતુશ્રી કહે છે મહારાજ 2 મણ જેટલી મઠમાં આ કોઠીમાં ભરી છે. મઠ ખ્યાલ છે? મઠિયાનો બધાને ખ્યાલ હોય. 2 મણ જેટલા મઠ છે આ કોઠીમાં ભર્યા છે. શ્રીજી મહારાજ કે છે માજીને કોઠીનું ઢાંકણો ઉપરથી બંધ કરી દો, ખોલશો ને એને છાંદી દો, ખોલવાનું જ નહીં. અને સાણમાંથી મઠ કાઢજો, વાપરજો અને મઠ વેચી અને બીજું અનાજ લેજો. મગ જોઈએ, ચોખા જોઈએ, ઘઉં જોઈએ, એમાંથી લેજો. કોઈને આપવા હોય તો આપજો કે લ્યો ભાઈ આ 5 કિલો ભેટ તમને આપે. સ્વામિનારાયણ ભગવાનના કહેવાથી કોઠી બંધ કરી અને કોઠીના સાણમાંથી અનાજ કાઢે, વાપરે, તળાવે. આખું વર્ષ ચાલ્યું. બધાને થયું કે આમના ઘરમાં કઈ નહોતું. આ માજી બોલતા હતા કે ભગવાન જાણે શું થશે. અને આ તો બધા જાગો જલાલીથી રોટલા આરોગે છે મઠના. કોઈને કઈ તકલીફ નથી. માજીને થયું કે વાત તો સાચી છે. આખું વર્ષ ગયું કે જોગ તો કરી અને ઢાંકણો ખોલ્યો. ના પાડી હતી. આ દુઃખ જ આ છે માનવ મનનું. જ્યાં ના પાડો ને ત્યાં એનું મન થાય છે. આ એક મોટામાં મોટો દુઃખ છે. મન અને માકડા બે બહુ ચંચળ હોય છે. ધીમેથી મહેનત કરી અને ઢાંકણો ખોલ્યો અને જોયો કોઠીમાં તો 2 મણ જે હતા ને એટલા મઠ હતા. પછી એકદમ હેડા ખાલી થઈ ગઈ. કોઠી ખૂટી ગયા. ત્યારે આ ભૂદેવ કહે છે માજી આ કેમ કોઠી ખાલી થઈ ગઈ? મહારાજે તો કહ્યું હતું નહીં ખૂટે ને. એટલે ઋષિમાં કહે છે વાત સાચી છે પણ મેં આજના ઉલ્લંઘે એટલે ખૂટ્યા. શું થયું? મેં આજે કોઠી ખોલી જોઈ હતી થોડા દિવસ પહેલા અને એટલે પછી કોઠી ખાલી થઈ ગઈ. મહારાજે ના પાડી હતી જોશો નહીં. આવા તો અનંત ચરિત્રો મહારાજે ત્યાં વડનગરમાં કર્યા છે. ભક્તજનોના આગ્રહથી શ્રીજી મહારાજે કાર્તક માસમાં ચાંદ્રાયણ વ્રત કેમ કરવા એની વાત સંભળાવી ભક્તજનોને. બહુ પ્રકારના ચાંદ્રાયણ છે. કરો કે ના કરો સાંભળી તો લેજો. પેલો દુકાન ખોલીને વેપારી બેઠો હોય એ કહે છે આવો જુઓ તો ખરા. જોવાના થોડા પૈસા આપવાના છે. ના ખરીદવું હોય તો કઈ નહીં. ચાંદ્રાયણ કેટલી જાતના આવે છે. એકમના દિવસે શુક્લ પક્ષની એકમના દિવસે 1 કોળીઓ ખાવો અનાજનો. આખા દિવસમાં 1 જ વાર. બીજના દિવસે 2, ત્રીજના દિવસે 3, ચોથના દિવસે 4, પૂનમના દિવસે 15 અને વદ એકમના દિવસે 14, પછી 13, 12, 11 એમ કરતા અમાસે વ્રત પૂરું. આને કયું ચાંદ્રાયણ કહેવાય? જવ ચાંદ્રાયણ. જવ એટલા માટે નામ આપ્યું, જવનો દાણો વચ્ચે જાડો હોય, 2 છેડે એમ 2 છેડે 1 કોળીઓ અને વચમાં 15 કોળિયા. આનું નામ જવ ચાંદ્રાયણ. આખા મહિનાના કેટલા થાય? 240 થાય. જયારે શાસ્ત્રો વ્રત વિધિ કરવા બેસે ને એટલે માણસને ઓળખે છે. એટલે
જાય. એટલે આંબળાના ફળ જેવડો કોળીઓ કરવાનો એમ લખ્યું. આંબળથી ફળ, કેટલી સારી ઉપમા આપી. આંબળાના ફળ જેવો જ કોળીઓ કરવો. આંબળાના ફળ સરખા નથી હોતા, હાઇબ્રિડ એવા આવે છે ને મોટા લીંબુ જેવડા, એમ તો એમ મને એટલો એક કોળીઓ આંબળાનો માપ આપ્યો છે. બીજો પ્રકાર સાંભળજો. ચાંદ્રાયણ વ્રતની શરૂઆત 15 કોળિયાથી કરવાની. આજે બે શરૂઆત બેસતા જ દિવસે, બેસતા જ નહીં ને 15 કોળિયા, બીજે દિવસે 14, પછી 13, 12, એમ કરતા કરતા 1, અને પછી 1, 2, 3 અને 15 પૂરા. આ 240 જ થાય. પણ આ ચાંદ્રાયણનું નામ શું? પીપીલિકા. ઓહો, પીપીલિકા એટલે શું? પાછું પેલો જબ તો સમજ્યા. પીપીલિકા એટલે કીડી. ગજબ છે કીડીને જોજો, આગળ પાછળ 2 છેડા ટાઢા હોય, વચમાં પાથરાય. કેવું નામ શોધી કાઢ્યું છે. પણ એક ત્રીજો પ્રકાર સાંભળો. દરરોજ બેસીને 8 કોળિયા જમી લેવું. દરરોજ. આ માથાકૂટ જ નહીં. 1, 2, 3, 15 ને 18 ને વળી પાછું 13 ને 14 ને 12 ને, એના કરતા દરરોજ 8 ગ્રાસ અનાજ લેવાનું. એ 240 જ થાય. એને યતિ ચાંદ્રાયણ કહેવાય. હવે આમાં કદાચ ભાગ પાડવા હોય તો 4 કોળિયા સવારે લેવા અને 4 કોળિયા સાંજે લેવા. એને બાદ ચાંદ્રાયણ કહેવાય. ચાંદ્રાયણના બીજા અનેક પ્રકારો છે. એક વ્રત એવું આવે છે, 3 દિવસ તમારે સવારે જમવાનું બેસી, પછી દિવસે ક્યાંય એક જ ટાઈમ સવારના 3 દિવસ જમવાનું, 3 દિવસ સાંજે જમવાનું. એટલે સવારે પાછા ન જમતા. 3 દિવસ સવારે જમવાનું, 3 દિવસ સાંજે જમવાનું, અને 3 દિવસ કોઈ બોલાવે તો જમવાનું. દાદા આવો જરા જમી લો, તો નહીં જમવાનું. તો ઘરમાં કઈ રાખવાનું? 3 બોલાવજો. ના બોલાવો તો ઉપવાસ ખરાબ કરે. કઈ જ રાખવાનું. આ તો દાંત કાઢ્યો ના બોલાવે. કે બાપો સ્કૂલે ગયો હતો ને બેબી ટ્યુશનમાં ગઈ હતી ને હું તળાવવા ગઈ હતી, ડરાઈ ગયો. આ ભલે તો હવે 4 રોટલી ઓછી કરવી. એટલે 3 દિવસ સવારે જમવાનું, 3 દિવસ સાંજે જમવાનું, 3 દિવસ કોઈ બોલાવે તો જ જમવાનું, અને 3 દિવસ સળંગ ઉપવાસ કરવાના. આને પ્રાજાપ્રત્ય વ્રત કહેવાય છે. પછી 12 દિવસના સળંગ ઉપવાસ કરવાના. એને પારક વ્રત કહેવાય છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તજનોની સભામાં આવા કઠિન વ્રતો ની વાત સ્વમુખે કઈ સંભળાવે છે. હવે વ્રત કરતા કરતા કોઈ ક્યાંક બેભાન થઈ જાય. ઘણા પડે છે, કોઈ જાંબે પડે છે, કોઈ ઝાલર વગાડતા પડે, કોઈ ક્યારેક ક્યારેક બેભાન થાય છે. કોઈ વ્રત કરતા હોય અને કઈ તકલીફ થાય, બેભાન થઈ જાય, કે કઈ મુશ્કેલી આવી પડે, કે ઉલટીઓ બગાડી ગઈ પડે, કઈ મુશ્કેલી થાય શારીરિક, તો આટલી વસ્તુ વ્રતનો ભંગ કરતી નથી. આ યાદ રાખવા જેવું છે. અષ્ટૈ કાન્ય વ્રત જ્ઞાની યાપો મૂલમ ફલમ પયા હવિ બ્રાહ્મણ કામ્યાચ ગુરુ વચન ઔષધમ. આ 8 વસ્તુથી ક્યારેય વ્રતનો ભંગ થતો નથી. જો મુશ્કેલી આવી પડે તો પાણી પાવું. પાણીથી વ્રતનો ભંગ ન થાય. કંદમૂળ, ગાજર,
કે એવા કોઈ કંદમૂળ એનાથી વ્રતનો ભંગ થતો નથી. કોઈ ફળ તાત્કાલિક થોડું ફળ ઓગાળીને કે સુધારીને આપી દે અને એ ભાનમાં આવી જતો હોય કે એને સારું થઈ જતું હોય તો બાકીનું વ્રત પછી ચાલુ રખાય. એને જરાક ફળ ખાધો એનો વ્રતનો ભંગ થતો નથી. પછી આવે છે અય એટલે દૂધ. થોડું દૂધ પાઈ લો કોઈ કારણસર કંઈ થયું હોય તો વ્રતનો ભંગ થતો નથી. પછી બ્રાહ્મણ કામ્યા, યજ્ઞમાં બેઠા હો તો એ વખતે બ્રાહ્મણ જે ઈચ્છા કરે કે ના તમે આમ કરો એ પ્રમાણે કરવાથી વ્રતનો ભંગ થતો નથી. હવિષ્યામથી વ્રતનો ભંગ થતો નથી. પછી કોઈ ઔષધ ચાલુ હોય દવા અને તમે વ્રત કરો તો એ દવા લેતા હો તો એમ લેવાની, એમાં વ્રતનો ભંગ થતો નથી. અને છેલ્લે આવે છે ગુરુનું વચન. તમારા ગુરુ કે એમ કરવાનું, એમાં કોઈ વ્રતનો ભંગ થતો નથી. જાત સામે જઈ ખાઈ લે એમ જો કે તો ખાઈ લેવાનું, એમાં વ્રતનો ભંગ થતો નથી. ગુરુ હારા હોત જો ખાઈ લે તો કે જે ખબર થાય ઉપવાસ એટલે ઉપવાસ, ઉપવાસ એટલે ઉપવાસ એટલે એવા ન હોતા. પોચા હોતવા થોડા બાપનો દુઃખી થઈ ગયો છે ખાઈ લે ખાઈ લે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે 8 વસ્તુથી વ્રતનો ભંગ થતો નથી. આનો ઉપયોગ દેશકાળ કે આપતકાળ પ્રમાણે કરવાનો. એક ભક્તમ ચ વ્રતમ નિર્લવણમ તથા અયાચિતમ પરત્યાગમ અપક્વાશ્રમેવ ચ. કાર્તક મહિનામાં વળી આવા વ્રતો કરાય. એકલો ભાત ખાઈને જ રહેવાનું, ભાતની સાથે દાળ નહીં લેવાની, દહીં લેવાય. વળી નિર્લવણ, કાર્તક મહિનામાં મીઠાનો ત્યાગ કરી શકાય. કાર્તક મહિનામાં અયાચિતમ, આખો મહિનો એવું વ્રત રાખવાનું, બોલવું જ નહીં. આવો જમી લો, જમી લેવાનું, જે આપે એ જમી લેવાનું. કે એવું નહીં કે પહેલું લાવજો કે પહેલું લાવજો, પેલું પાક બનાવે છે એ તો કાઢો, વાળવું જ નહીં. તમને જે આપે ચૂપચાપ જમી લેવાનું. એ પણ એક વ્રત છે. વ્રત કચરો કરજો, બોલ્યા વગર ઘરમાં બેસી જજો, જે પીરસાએ જમી લેવો એ કઠણ છે, તપ છે, એ વ્રત છે. નહીં તો તરત કે મરચા વગાડે ક્યાં ક્યાં તરત જ સંભાળ્યો. એટલે કશું માગવું નહીં, કઈ બોલવું નહીં, જે આપે એ જમી લેવાનું. આ પણ એક વ્રત છે. પછી અપક્વ, કાચું ખાવું, એ પણ વ્રત છે. મૂળાના પાંદડા છે, ગાજર છે, કાચું કાચું જ બધું ખાવાનું. શેકેલું, બાફેલું, વઘારેલું કઈ પણ નહીં. કોબી એમને કાચી ખાઈ જવાની. અમારે હરિભક્ત બટાકા ખાતા કાચે કઈ ન થાય. સફરજન ખાઈ જતા, ધોઈને ઠાકોરજીને આખું બટાકું ધરે અને આખું બટાકું કળ ચાલુ કરી દે. કાયમ ચિંતા થાય મને કાને ઘેસ નથી થતો. બીજો કોઈ કાચો પોચો ખાય કાચા બટાકા તો બાટલો ભરાય એટલો ગેસ થાય. ખાય નહીં. જેને શારીરિક રીતે વાંધો ના આવતો હોય તો એને અપક્વ એટલે કાચું ખાવું. શું કહો છો? કાચું બંધ ને? હા, તો સાવું ખાઈ લેવાનું. મૌનમ પાષાણ શયનમ, કાર્તક મહિનામાં એવું નથી રાખે મૌન. કઈ કોઈની સાથે બોલવાનું નહીં, મૌન રાખવાનું. પાષાણ શયનમ, પથ્થર ઉપર સુવાનું. આ ટાઢું લાગે તો પથ્થર ઉપર સુવાનું. પણ કાર્તક મહિનામાં તીર્થ સ્નાન, આખો કાર્તક માસ કોઈ તીર્થમાં સ્નાન કરવા માટે રહેવાનું. જે ઠીક લાગે તીર્થ, ગંગા, યમુના, નારાયણ સરોવર, ગોમતી, સાબરમતી, કોઈ તીર્થમાં રહી અને નદીમાં સ્નાન કરવા.
ક્યાંય નદીની વ્યવસ્થા ન હોય તો તળાવમાં, તળાવની સાનુકૂળતા ન હોય તો કૂપ સ્નાન, કુવામાંથી પાણી ખેંચી નાવા. આવું પણ વ્રત કારતક મહિનામાં રાખીશું. કારતક મહિનામાં અન્નના દાનનો બહુ મહિમા છે. શક્તિ પ્રમાણે અન્નનું દાન. કારતક મહિનામાં ગોદાનનો પણ બહુ મહિમા છે. કારતક મહિનામાં સુવર્ણના દાનનો પણ બહુ મહિમા છે. અને કારતક મહિનામાં તિલદાન, તલના દાનનો પણ મહિમા છે. અને દીપદાન. કારતક મહિનામાં દીપદાન, દીપદાન એટલે કે તિલવાથી દીવો પ્રગટાવવા માટે, તો એનું નામ કહેવાય દીપદાન. અથવા દીવો તૈયાર કરી વાટ મૂકી એમાં ઘી ભરી અને પોતાના ઈષ્ટદેવની પાસે મૂકી જાય, એનું નામ દીપદાન. કેટલા દાન થયા ભાઈ? અન્નદાન, ગોદાન, સ્વર્ણદાન, તલદાન અને દીપદાન. આટલા દાન વખણાય છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પ્રશસ્ય શ્રીજી મહારાજ વડનગરના ભક્તજનોને કહે છે કે કાર્તિક માસમાં કમળથી જો ભગવાનની પૂજા કરે ને તો એના ઘરમાં કોઈ દાડો લક્ષ્મી ખૂટે નહીં. આ તો યાદ રાખવા જેવું છે. કાર્તિકે જન્મ કોટિ સ્વપી ભવે તેષામ કમલાગ્રવે. કમળ પત્રથી, કમળના પુષ્પથી જે ભગવાનની પૂજા કરે આખો કાર્તિક માસ, એના ઘરમાં લક્ષ્મી કોઈ દાડો ખાલી જ ન થાય. કાર્તિકે નાર્જિતો યેસ્તુ કમલે કમલે ક્ષણા. કમળ નેત્ર પરમાત્માનું પૂજન કરનારને ત્યાં લક્ષ્મીનો જય જયકાર રહે છે. વળે કાર્તિક માસમાં 1000 પાંદડા તુલસીના પત્રથી જે ભગવાનની પૂજા કરે તો પત્રે પત્રે અશ્વમેધ, એક પાંદડે અશ્વમેધ યજ્ઞનું ફળ થાય છે. કાર્તિક મહિનામાં તુલસી પત્રથી ઠાકોરજીની પૂજા કરવાનો આટલો બધો મહિમા છે. હવે આવે છે ધાત્રી ફળ. ધાત્રી એટલે આંબળા. કાર્તિક મહિનામાં એની સિઝન હોય છે. ધાત્રી ફલવે કાંગો, ધાત્રી ફલવે ભૂષણ, ધાત્રી ફલ કૃતાહાર સંસ્કૃતે મુચ્યતે નર. કાર્તિક મહિનામાં આંબળાનું ચૂર્ણ શરીરે ચોળીને સ્નાન કરે અને આંબળાની માળા પહેરે, આંબળાનો આહાર કરે તો એ મનુષ્ય આખી જિંદગી રોગ મુક્ત બનીને ભગવાનનું ભજન કરી શકે, જીવી શકે. આંબળાનો બહુ મહિમા. ધાત્રી છાયા, વળી આંબળાનું વૃક્ષ હોય એની છાયામાં બેસી અને ત્યાં પૂજા કરે આંબળાના ઝાડ નીચે, તો એને અવિચળ અને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અને પ્રત્યેક પૂજામાં રાજસૂય યજ્ઞનું ફળ થાય છે. વળી કાર્તિક મહિનામાં અમારા આશ્રિતોએ કઠોળ ખાવું નહીં. કઠોળમાં થોડા નામ ગણાવ્યા છે. માસ, મુદ્ગ, મસુરા છે, ચણકા, ઉલથકા, નિષ્પાવા, રાજમાશા છે, યાઢક્યો, દ્વિદળમ સ્મૃતમ. અડદ ન ખાવા, મગ ન ખાવા, મસૂર નહીં, ચણા નહીં, કળથી નહીં, અને ચોળા પણ નહીં, અને તુવેર પણ નહીં. કાર્તિક મહિનામાં આટલા કઠોળનો પણ ત્યાગ કરવો. સ્વામિનારાયણ ભગવાને વડનગરના ભક્તજનોની સભામાં આ કથા સંભળાવી અને છેલ્લે કહે છે કે એ ભક્તો, કાર્તિક માસનો તો એટલો મહિમા છે કે જે કાર્તિક મહિનાનો સાધુ થાય એ જન્મ અને મરણના સંસર્ગથી બચી જાય છે અને જન્મ અને મરણ પૂરા થઈ જાય તે ભગવાનના ધામમાં જાય. કાર્તિકે માસી પૂર્ણ્યા દીક્ષા ભાગવતી જોયા. સાધુ થવું જ હોય તો કાર્તિક મહિનામાં જ થવું. ત્યાં દિવાળીને ઉજવી ધામધૂમથી જેટલા પૂર્વ એટલા ફટાકડા પૂરા કરી અને કાર્તિક મહિનામાં સાધુ થવું.
તો તેના પરથી જન્મ અને મરણનો ફેરો બંધ થઈ જાય છે, ભગવાનના ધામમાં જાય છે. વડનગરના અને વિસનગરના ભક્તજનોને ત્યાં 8 મહિના રોકાઈ અને પછી સ્વામિનારાયણ ભગવાન ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જે વિચરણ કરે છે એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. સ્વામિનારાયણ ભગવાન